નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રાથી મહત્વના સમાચાર। ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા મહાન વિચારક યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતિ ભાવપૂર્ણ અને સમાજોપયોગી રીતે ઉજવવામાં આવી। આ પ્રસંગે યુવા મોરચાના કાર્યકરોએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન, વિચારધારા અને રાષ્ટ્ર નિર્માણ માટેના પ્રેરક સંદેશોને યાદ કર્યા હતા। જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સમાજ સેવાના ઉદ્દેશ્યથી ગરીબ તથા નાના બાળકોને વિનામૂલ્યે પતંગ અને ચિક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો। આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, યુવા મોરચાના નેતા દેવ વ્યાસ, ભરત લાંબા, અનિલ રાજગોર સહિતના કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌએ સ્વામી વિવેકાનંદજીના વિચારોને અપનાવી યુવા પેઢીને દેશ સેવા, સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ વધવા અપીલ કરી હતી। ધ્રાંગધ્રામાં યોજાયેલી આ ઉજવણી યુવાનોમાં પ્રેરણા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતી બની રહી। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। આજરોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા જ્યારે સ્વામી વિવેકાનંદજીનું 163મું જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે, ત્યારે ધ્રાંગધ્રા શહેરના યુવા મોરચા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમજ સંદિગ્ધ વિસ્તારોમાં જઈને ફૂડ પેકેટ વિતરણ તેમજ પતંગ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું, જેની અંદર સંગઠન પ્રમુખ શ્રી નિશાંતભાઈ પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા તેમજ બધા જ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સુધરાઈ સભ્યો તમામ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સ્વામી વિવેકાનંદજીના જયંતિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા તેમને પુષ્પાંજલિ કાર્યક્રમ તેમજ ગરીબોને બાળકોને આજે પતંગને વિતરણ તેમજ સુકાપાક અને ચિક્કીની બધી વિતરણ કરેલ। તે નિમિત્તે શહેરના પ્રમુખ નિશાંતભાઈ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ, અમારા શહેરના સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા આજરોજ આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। તેમાં ગરીબ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારની અંદર પતંગો તેમજ ચિક્કીના વિતરણ કરી અને સ્વામી વિવેકાનંદજીનો પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવેલ છે।